આશા વર્કર અને ફેસિલિટેટર બહેનોનો હુંકાર. ડિજિટલ કામગીરી અને ઓછા વેતન સામે બિલાડીબાગમાં ઉગ્ર વિરોધ. મહેસાણા જિલ્લાના બિલાડીબાગમાં આશા વર્કર અને ફેસિલિટેટર બહેનોએ ડિજિટલ કામગીરી અને ઓછા વેતનના મુદ્દે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું. જિલ્લા આરોગ્ય વિભાગ હેઠળ કાર્યરત ફેસિલિટેટર અને આશા વર્કર બહેનોએ મોટી સંખ્યામાં એકઠા થઈને સરકારની નીતિઓ સામે રોષ વ્યક્ત કર્યો. ડિજિટલ કામગીરી અને ઓછા વેતનને લઈને મહિલા સશક્તિ સેના દ્વારા મહેસાણા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું. આશા વર્કરોને ટાકો એપ્લિકેશનમાં ડિજિટલ કામગીરી કરવાની સૂચના આપવામાં આવી છે, પરંતુ તેમની પાસે કાર્યક્ષમ સ્માર્ટફોન તેમજ ગામડાઓમાં નેટવર્ક કવરેજની સમસ્યાને લઈ વિરોધ નોંધાયો. તેમના ઓછા વેતન સામે અધિકારીની જેમ જટિલ ડિજિટલ અને ફિલ્ડ કામગીરી કરાવાય છે. આશા વર્કરોએ જણાવ્યું કે ડિજિટલ કામનો બોજ નિભાવવો શક્ય નથી. આશા વર્કર અને ફેસિલિટેટર બહેનોએ જણાવ્યું હતું કે જો તેમની માંગણીઓ, જેમાં લઘુત્તમ વેતન, સ્માર્ટફોન, યોગ્ય તાલીમ અને નિયમિત ચૂકવણીનો સમાવેશ થાય છે, સ્વીકારવામાં નહીં આવે તો ગાંધીનગર સુધી આંદોલન કરવામાં આવશે. વિરોધ દરમિયાન બહેનોએ નારાઓ લગાવીને સરકાર સામે પોતાનો અવાજ બુલંદ કર્યો. બ્યુરો ચીફ, MG લાઈવ ન્યૂઝ, ચેતન પટેલ, મહેસાણા. મહિલા શક્તિ સેના સંસ્થાપક ચંદ્રિકા સોલંકી. બિલકુલ સાહેબ, આજે બિલાડીબાગમાં મોટી સંખ્યામાં આશા વર્કર બહેનો, મહેસાણા જિલ્લાની ફેસિલિટેટર બહેનો આક્રોશ સાથે ભેગી થઈ છે. મુદ્દો એ છે, ગંભીર આખા ગુજરાતની અંદર આ મુદ્દો ઉભો થયો છે કે ટેકોની કામગીરી બહેનોને સોંપવામાં આવી છે. હવે ટેકોની કામગીરી સોંપી છે તો એમાં પ્રશ્નો એટલા બધા ઉભા થયા છે. પહેલો પ્રશ્ન તો કવરેજનો પ્રશ્ન, કે અર્બન વિસ્તારમાં સપોઝ કે કામગીરી બહેનો કરી શકે, પણ ગામડાઓની અંદર મોટે ભાગે કવરેજ પકડાતું નથી, એટલે કવરેજનો પ્રોબ્લેમ છે. સાથે સાથે મોબાઈલ બહેનો પાસે કોઈ બહેનો જોડે ડબલું છે, નાના એવા ફોન છે, તો આટલી બધી કામગીરીના ફોટા કઈ રીતે અપલોડ કરી શકે? રિચાર્જ કોણ કરી આપશે? બીજી એ પણ પ્રશ્ન એને ઉભો રહ્યો છે કે એમને ઘણી બહેનોને એપ્લિકેશન ટેકોની નાખી આપી છે, પણ એપ્લિકેશન કામ જ નથી કરતી, એપ્લિકેશન ખુલતી જ નથી. અને બીજું કે જે લોકોનો 50-50 હજાર પગાર છે, એ લોકોએ ટેકોની કામગીરી કરવાની હોય, 2000 રૂપિયા પગાર જે બહેનો લે છે એમને ટેકોની કામગીરી સોંપી, એટલે ખરેખર આ તો એક બહુ વિકટ પ્રશ્ન છે. અને આખા ગુજરાતની અંદર આ માહોલ ઉભો થયો છે અને બહેનોને આ જે પ્રશ્નો ઉભા થયા છે એનું સોલ્યુશન અમારે જોઈએ છે. અને મીડિયાના માધ્યમથી અમે વિનંતી કરી રહ્યા છે તમામ મહેસાણા જિલ્લાના સેન્ટરો ઉપર અને PSC ઉપર કે જ્યાં સુધી ટેકોને લગતી કામગીરીના પ્રશ્નોનું નિરાકરણ ગુજરાત સરકારના માધ્યમથી ન આવે ત્યાં સુધી કોઈ પણ બહેનોને આ કામગીરી કરવા માટેની ટ્રેનિંગ અને આ કામગીરી કરવા માટેનું દબાણ કરવામાં ન આવે. જો આવું દબાણ અમારી ઉપર આવશે તો હું તમામ આશા વર્કરો સાથે ગાંધીનગર હલ્લાબોલ કરી અને અમે ન્યાય મેળવીશું. રાવળ હેતલબેન મહેશભાઈ થોડ, PSC મેળા. અમારી માંગ એ છે કે જે મારું બાળક મારું જતન પ્રોગ્રામ છે એ પ્રોગ્રામ આંગણવાડી બહેનોનો છે અને એ પ્રોગ્રામ આંગણવાડી બહેનોને સરકાર આપે એવી અમારી નમ્ર વિનંતી છે. કયા મુદ્દા છે એમના પણ કહો તમે? કારણ કે એનું અમને કોઈ મહેનતાણું મળતું નથી, હજી સુધી આવી જ નથી. અને પ્રોગ્રામ આંગણવાડી બહેનોનો છે, આંગણવાડી બહેનો જ કરે. અમારી જોડે ઘણા કામ સરકારે અમને આશા બહેનોને સોંપેલા છે. તમે અમારા કામમાંથી ઊંચા નથી આવતા તે બીજું કામ કેવી રીતે કરી શકીએ? અમારે સીમમાં જઈને કામ કરવાનું, ફેક્ટરીમાં જઈને કામ કરવાનું, તો પછી એ પ્રોગ્રામમાં અમે પહોંચી નહીં વળતા. અને ડિલિવરીનો કેસ હોય 24 કલાક જવાનું થાય. અને આર્યો તો સરકાર જે પ્રોગ્રામ અમને હુંપો એ માગ જ છે અમારી જોડે, તો અમે પહોંચી નહીં વળતા. તો એ પ્રોગ્રામ આંગણવાડી બહેનોને પાછો સરકાર આપે, અમારી એટલી નમ્ર વિનંતી છે. અને અમારો પગાર વધારે, ફિક્સ પગાર માંગે, ઇન્સેન્ટિવ પૈસા બંધ કરે અને પગાર ફિક્સ કરે.